नमस्कार दर्शक मित्रों। तो दर्शक मित्रों खोदकाम करता सोनाना गेटवाળી शिवलिंग નીકળી। हाँ बिल्कुल यार, અને એ પણ દર્શક મિત્રો આજકાલની શિવલિંગ નથી, પરંતુ દર્શક મિત્રો આ શિવલિંગ જે મળી આવી છે એ સાહેબ હજારો વર્ષ જૂની શિવલિંગ છે। અને દર્શક મિત્રો એ પણ મિત્રો જૂનાગઢની અંદર મિત્રો ખોદકામ કરતા મિત્રો અત્યારે જે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે એ ટાઈમે દર્શક મિત્રો શિવલિંગ નીકળી છે। અને દર્શક મિત્રો અત્યારે જૂનાગઢની અંદર મિત્રો એક મોટો ચમત્કાર થઈ ચૂક્યો છે। તો દર્શક મિત્રો શું છે વિડીયોની સાચી હકીકત દર્શક મિત્રો બધી માહિતી આપણે આગળ વિડીયો અંદર આપીએ છીએ। તો દર્શક મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। અને આપણી ચેનલ પર પહેલી વાર નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં। તો દર્શક મિત્રો વાત કરીએ અત્યારે જૂનાગઢ વિશેની, તો સાહેબ તમને ખબર છે કે સાહેબ જૂનાગઢની અંદર મિત્રો મહાશિવરાત્રી મિત્રો અત્યારે મહાશિવરાત્રીનો મિત્રો મેળો ચાલી રહ્યો છે, અને જેની અંદર મિત્રો લાખો પબ્લિક મિત્રો અત્યારે તમને જોવા મળતી છે। દર્શક મિત્રો તમે ચાહે યુટ્યુબમાં જોતા હોય, ફેસબુકમાં, ગૂગલમાં કે દર્શક મિત્રો તમે ઇન્સ્ટામાં જોતા હોય, જ્યાં જુઓ ત્યાં દર્શક મિત્રો તમને આઘોરી બાવા અને દર્શક મિત્રો આ શિવલિંગના વિડીયો મિત્રો તમને અવારનવાર મિત્રો જોવા મળી રહ્યા છે। અને દર્શક મિત્રો આ જો હજારો વર્ષ જૂની શિવલિંગ છે, અને દર્શક મિત્રો હજારો વર્ષ જૂના મિત્રો ત્યાં બાવલિયા મિત્રો તમને જોવા મળશે। અને દર્શક મિત્રો તમે મિત્રો આ જૂનાગઢના મિત્રો હજારો વર્ષ જૂના બાવલિયા ના જોયા તો દર્શક મિત્રો તમારે અત્યારે મિત્રો મહાશિવરાત્રીનો જે મેળો ચાલી રહ્યો છે એની અંદર દર્શક મિત્રો તમારે જવું જરૂરી છે। અને દર્શક મિત્રો ત્યાં જશો તો દર્શક મિત્રો તમને શિવલિંગના મિત્રો દર્શન થશે, અને દર્શક મિત્રો આ જે બાવલિયા છે એમના દર્શક મિત્રો તમને દર્શન થશે। તો દર્શક મિત્રો વિડીયો જોયા પછી તમારે મિત્રો આ કોમેન્ટની અંદર દર્શક મિત્રો તમારે જય ગિરનારી લખવાનું છે। અને દર્શક મિત્રો કોઈક નીચ વ્યક્તિ જશે જે દર્શક મિત્રો વિડીયો જોયા પછી વિડીયોને લાઇક નહીં કરે અથવા તો મિત્રો કોમેન્ટની અંદર જય ગિરનારી નહીં લખે તો દર્શક મિત્રો તમે જૂનાગઢ દર્શક મિત્રો અત્યારે તમે જઈ શકો કે ના જઈ શકો, તો દર્શક મિત્રો તમે વિડીયો જોયા પછી મિત્રો કોમેન્ટની અંદર જય ગિરનારી લખી જજો, જેથી કરી મિત્રો શિવજી તમારા હરેક સપના પૂરા કરશે। તો દર્શક મિત્રો આજના વિડીયો અંદર આટલી જ માહિતી, મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે।